શ્રી ભીમજી ગોરા નાકરાણી પરિવારના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી ભુજ મંદિરથી આપણા સંતોને જોઈ, આ મંડળના સંતોને જોઈને આપણને અંદરથી એવું થાય કે આપણા સંતો આવ્યા છે. સ્વામીને જ્યારે વાત કરીને, સ્વામીનો પ્રોગ્રામ હતો નહીં, પણ સ્વામીને વાત કરી કે આવી રીતે સ્વામી અમારો પ્રોગ્રામ છે પરિવારનો, તો સ્વામીએ તરત જ હા કે કંઈ વાંધો નહીં, સેટ કરશું અમે. ને તરત જ હા પાડી, કેમ કે પોતાપણું હોય ને, જ્યાં પોતાનું ગણ્યું હોય, પોતાના ગણ્યા હોય, આપણને પોતાપણાની ભાવના હોય, ત્યારે આવું થતું હોય છે. તો સંતોનો ખૂબ આપણે આભાર માનીએ છીએ કે આપણા પ્રોગ્રામની અંદર આપણા આમંત્રણને માન આપી પધાર્યા. આપણા પ્રોગ્રામની શોભા અનેક ઘણી વધારી છે. ત્યારે આપણી વચ્ચે સૌપ્રથમ પધારેલ સંતોનું સ્વાગત પૂજન કરીશું. ત્યારબાદ સંતોના વરદ હસ્તે આપણે એક પરિવારનું જે વટવૃક્ષ, એનું જે ફ્રેમ આપણે તૈયાર કરી છે, એનું વિમોચન પણ કરવાનું છે. અને ત્યારબાદ આપણે સંતોના આશીર્વાદ લેવા છે. ત્યારે સૌપ્રથમ જે કમિટી મેમ્બર છે, જે વડીલો છે, એમને વિનંતી કરીશ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. જે સવારે આપણે બેઠા હતા એ બધા આવી જશો. આવી જાઓ.
પૂજ્ય દેવચરણ સ્વામીના આશીર્વાદ આપણે લઈએ એના પહેલાં એક આશીર્વાદ અપાવવા છે. આપણે એકને ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રસિદ્ધિ મેળવી અને પરિવારનું અને સમાજનું નામ રોશન કર્યું. વીરજીભાઈ દેવજીભાઈના પુત્ર વત્સલ વિપુલભાઈ એમણે હમણાં જ નેપાળમાં રમાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળ્યું. ગોલ્ડ મેડલ મેળવી અને આપણા પરિવારનું નામ રોશન કર્યું છે. તો આપણે ખૂબ તાલીઓના નાદથી એમને વધાવીએ. અને આવી રીતના જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે બીજાને પણ થોડું પ્રોત્સાહન મળે અને કંઈક શીખે આની અંદરથી અને આગળ આપણા પરિવારનું નામ રોશન કરી શકે. તો હું એમને ઉપર આઉટ કરીશ અને સંતોના હાથે આશીર્વાદ ગ્રહણ કરાવીશ. બીજા યુવાનો પણ આમાંથી પ્રેરણા લઈ અને કંઈક શીખે અને આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આપણા પરિવારના સભ્યો આગળ જાય એવી સંતોના ચરણોમાં, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હવે છેલ્લે આપણે સ્વામીના આશીર્વાદ લેવા છે ત્યારે પૂજ્ય દેવચરણ સ્વામીના ચરણોમાં વિનંતી કરીશ. પ્રસંગોપાચિત આપણને આશીર્વચન પાઠવશે પૂજ્ય દેવચરણ સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આદરણીય સંતો, ભીમજી ગોરા નાકરાણી પરિવારના બધા જ પરિવાર સભ્યોને ખૂબ જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સરસ દિવાળી તો બધાય પાસે હોય, પણ આવી દિવાળી દુનિયામાં ઘણા ગાંઠા પરિવારો પાસે જ હોય. આ વિક્રમ સંવત 2080ની વર્ષ તમારું સફળ થઈ ગયું. હવે માણસ જ્યારે સફળતા તરફ જાય છે ને ત્યારે ભૂલી જાય છે કે હું કોના માટે દોડું છું. આપણે કમાઈએ છીએ એ કેના માટે કમાઈએ છીએ? આપણે મહેનત, ઉદ્યમ, પરિશ્રમ જે કાંઈ કરીએ છીએ કેના માટે કરીએ છીએ એ ભૂલી જાય અને માત્ર ને માત્ર યત્ન ને પ્રયત્ન કરતો રહે તો એ જેના માટે કરતો હોય, જે ઉદ્દેશ હોય ને એ ઉદ્દેશ જતો રહે. તો આપણો ઉદ્દેશ સાર્થક થાય ને ખબર પડે એટલા માટેના સ્નેહ મિલનો છે. ઘણી વાર આમ સામા આવે ને તો ખબર પડે કે આ તમારા ભાઈનો પોતરો હોય અને આવું રીતે પરિવાર મિલન થતું રહે ને તો ખબર પડે. અમને ખબર પડી આ બધા તમે હવે એક એક હોય એમ. હા, નાકરાણી પરિવાર કેટલો મોટો છે, વિશાળ છે. જ્યારે તમે પણ પોતપોતામાં ભેગા થાવ ને ત્યારે ખબર પડે છે અને એકબીજાઓને પ્રેરણાઓ મળે છે. આપણે થોડા દૂર થયા, પેલા સુરધન કહેતા સમજે ને, હજી લક્ષ્મીનારાયણ સમાજ હોય કે સતપન સમાજ છે એમાં હજી આ સુરધનનું થોડુંક હાલે. આપણે પછી બધું આપણે હટાડ્યું. પણ એનો ભાવ શું છે? તો જે સુરધન મીન્સ કે જે પરિવારમાં વડવા થયા, જે વડીલ થયા, એમને કરેલા જે પરાક્રમો હોય એને આ નવી પેઢી સુધી પહોંચાડવા. એટલે આપણી પરંપરાઓ ખબર પડે કે આપણા બાપ દાદાઓ શું કરતા, આપણા વડીલો બધા શું કરતા. એવું નથી કે બહુ જૂનું યાદ કરવાથી નવું ન થાય, પણ જૂનામાં ફાઉન્ડેશન હોય ને ત્યારે જ નવું આગળ વધે. તમે વિચાર કરો કે બીજી પેઢી અહીંયા જો વડનગર વિસનગર આવી ન હોત તો હમણાં ચેતન વત્સલ ઇન્ડિયા લેવલે રમી શક્યો હોત. વત્સલને એમ થાય કે હું ભારત લેવલે રમી આવ્યો, પણ એનો યશ કોને આપવો જોઈએ? કે નહીં, વિસનગર સુધી કે વડનગર સુધી પહોંચાડ્યો એને આપવો જોઈએ ને. વડનગર કેમ આવ્યા? રવાપરમાં દુઃખી થયા ત્યાં આવ્યા ને. જો રવાપરમાં તમે દુઃખી ન થયા હોત તો આ ગામ મૂક્યું હોત. તો જે સ્ટેપ આવે છે ને એ સ્ટેપ આગળની સફળતા માટેના સ્ટેપ આવે છે. અને એટલા માટે આવો પરિવાર જ્યારે ભેગો થાય ત્યારે આધુનિક વાતો હોય પણ એની સાથોસાથ જૂનાને ઘણી વડીલો વાતો કરતા, અમે આમ દુઃખી હતા, અમે આમ દુઃખી હતા, કે આટલો પહેલાં પરિશ્રમ હતો, પહેલાં બહેનોને એટલું કામ હતું, ભાઈઓને એટલું કામ હતું, હાજે મન નવરા થતા, વગેરે વગેરે જે વાતો છે કદાચ નવી પેઢીને એવું લાગે કે હવે આનામાં અમારું કાંઈ વડે એમ નથી. પણ એ વાતો યાદ ન કરો ને તો હમણાં આગળનું કાંઈ વડે એમ નથી. આ બંનેનો સમન્વય બહુ જરૂરી છે કે આમને કેટલી સ્ટ્રગલ કરી છે, કેટલી મહેનત કરી છે.
પ્લેટફોર્મ બનાવવો બહુ અઘરો છે અને રેડી પ્લેટફોર્મ ઉપર આપણે નાચવું ને એ ઘણું સહેલું છે. તો આ વડીલોએ પ્લેટફોર્મ બનાવીને આપ્યા છે અને એના યાદગીરી માટે, એના સંભારણા માટે અને એના થકી ઉર્જા પ્રાપ્ત કરી અને નવું કાર્ય કરવા માટે આ પરિવાર મિલનો, સ્નેહ મિલનો અતિ આવશ્યક છે, બહુ જરૂરી છે. બહુ આનંદ થયો. મને તુલસીભાઈ કીધું તો મેં કીધું એમાં તો અમે ચોક્કસ આવશું, કારણ કે એકાદ વર્ષ પહેલાં અમદાવાદ ભાણજાણી પરિવારે મહેનત કરીને પહેલી વાર ભેગા થયા ત્યાં એમને થયું કે આમ વાતું જ કરી રહ્યા ને ખાલી ત્રીજી પેઢી ઓળખે છે, બીજી પેઢી ને થોડી થોડી ખબર છે, પણ ત્રીજી પેઢીને તો ખબર જ નથી બીજા કોણ છે એમ. કારણ કે એમાં વાંકને આપણો પરિવાર હમ દો હમારે દોમાં ફિનિશ થઈ ગયો. એટલે હવે માસાન, મામાન, કાકાન ગોતવા રહ્યા. એટલે એ સમયમાં આવી રીતે જ્યારે સ્નેહ મિલન થતું હોય ત્યારે બાળકોને પણ ખબર પડે કે આપણા સગાવાલા કેટલા છે. તો આનંદ થયો, અમને બહુ મજા આવી. અને ભલે અમારો ઉદ્દેશ બીજો હતો, પણ જ્યારે આ પરિવારના સ્નેહ મિલનની વાત કીધું મેં કીધું ચોક્કસ ખાસ આવશો. અમે થોડા મોડા આવવાના હતા, પણ ભગવાને નક્કી કર્યું કે તમને આટલા વાગે પહોંચાડવા છે, તમે ગમે એટલા હેરાન થાવ એટલા વાગે જ પહોંચો. એ ઠાકોરજીને નક્કી કરેલું, એમાં આપણું કાંઈ હાલતું નથી. સરસ ભક્તો, આ એવું નથી લાગતું કે સ્નેહ મિલન જેવું. મને એવું લાગે તમે જગન કરો 5 દિનો એમ. આખું સમયાણું બધું એ રીતનું હોય. અને તમારે મગજમાં એમ જ રાખવું આ જગન છે. જગન એટલે શું? સગાવાલાઓ હોય કે જેની સાથે સ્નેહ, પ્રેમ, લાગણી હોય, એ 5 જણા કે 10 જણા કે 50 કે 500 કે 5000 કે 5 લાખ માણસ ભેગું થાય, ભેગા થઈને પ્રેમથી જમે અને હળીમળીને વાતો કરે અને એકબીજાના ઉત્કર્ષની વાતો કરે. ઓલાને કેમ ફગાવું એમ નહીં, કેમ ભેગા થઈને આગળ વધવું એની વાતો કરે. એ આધ્યાત્મ હોય ને ભૌતિક હોય, એનું નામ ઉત્સવ છે. આપણે ભૂલી ગયા. હવે આપણે ઉત્સવ એટલે શું કે ગાડીનું પાર્કિંગ, ઉતારા અને ભોજનાલય બરાબર રહે તો જગન સરસ, બીજું બધું રહી ગયા. એટલે પાર્કિંગ હમણાં જોઈન થયું, એ પહેલાં તો ખાલી આ 2 જ વસ્તુ હતી. અને તમે થોડાક આગળ હાલો તો ઉત્સવમાં એવું નહોતું ઉતારા ક્યાં હશે, 2 ગાડા ભેગા કરીને ઉપર તાલપત્રી નાખીને ત્યાં જ સાંજે સૂઈ જતા અને દિવસના ક્યાંક તળાવ બળાવ કે નદી કિનારો હોય ત્યાં નાહી ધોઈ લે અને વળી પાછા દૈનિક ક્રિયામાં લાગી જતા. મહારાજના સમયના આ ઉત્સવ હતા. તો આ જૂના સંસ્મરણો છે એની સ્મૃતિ કરી અને એના થકી નવી દિશામાં આગળ વધવાનું નામ ઉત્સવ, આ સ્નેહ મિલનો છે. આ સ્નેહ મિલનો થોડાક પારિવારિક સંબંધોને દ્રઢ અને મજબૂત કરવાની સાથોસાથ વ્યવસાયિકમાં પણ બહુ ઉપયોગી બને એમ છે. અને એની સાથોસાથ આધ્યાત્મ જગતમાં પ્રેરણાઓ મળે એમ છે. તમે જોજો ઘણીવાર આવી રીતે તમે ભેગા થાવ ને તો 10 વ્યવસ્થિત સજ્જન હરિભક્તો હોય તો બીજા 2 જણાને એમ થતું હવે કોઈ માવો નથી ખાતો ને હું એકલો ખાવરો ખરાબ લાગે, હાલો ને આપણા પરિવારમાં માવો ન ખપે. આવું તમે નક્કી કરી શકો અહીંયા કને. અને આવી રીતે જ્યારે સારા સારા લોકો ભેગા થાય ત્યારે નબળા લોકો હોય ને એમને પણ સારા થવાની આપમેળે પ્રેરણા મળે. એટલા માટે બહુ આવશ્યક છે. ઘણી વાર વડવાઓને એમ થાય કે અમારું નાક તો રાખજો. ઘણીક વખત બાપુજી ન કહીએ કે તો કાકા, કે કાકા ન કહે તો મોટા બાપાવાળા, કે મોટા બાપા ન કહે તો પછી આપણી પેઢીને બીજી લોકો આવીને પણ કહે તો એની વાત પણ મનાય. તો એના માટે પણ આ બહુ જરૂરી છે. તો સ્નેહ મિલનો અતિ આવશ્યક છે. કદાચ કોઈ આવે, કોઈ જાય, કોઈને દુઃખ હોય, કોઈને સુખ હોય, પણ આપણે જો મળતા રહીએ તો આગળ જતાં બધાને સુખ થઈ જાય. સરસ આપણા વડવા ભીમજી બાપાનું સંસ્મરણ કરીને આ વટવૃક્ષ બનાવ્યું. આ વટવૃક્ષ પરિવારના દરેક સભ્યો પાસે હોય ને તો અહીંયા જે નાનકડો બાળક એને જોશે મારું નામ અહીંયા છે, તો હવે પપ્પા છે, હવે દાદા છે, હવે પરદાદા છે. નવી પેઢીને યાદ નહીં, પેલા ગોખાવતા એમ. છોકરા હોય ને એ છોકરાઓને ગોખાવતા કે હવે બાપુજીનું નામ, આનું નામ, એટલે એની પેઢી યાદ હોય 6-7, કોણ હોય ખબર ન હોય પણ યાદ હોય. અને એક તમને જૂની આપણી સંસ્કૃતિની વાત કરું. દક્ષિણ ભારતમાં એક એવી સંસ્કૃતિ છે, અમારો જાત અનુભવ છે. અમે જ્યારે મૈસૂરમાં હતા, મૈસૂરની અંદર એક આશ્રમની અંદર રહેતા. હવે આશ્રમના અનુયાયી લોકો હોય, આશ્રમ આવે એટલે એમના જે ગુરુજનો હોય એટલે સંન્યાસી હોય એની પાસે પગે લાગે. એટલે પગે લાગે એટલે એક મંત્ર બોલે, એક શ્લોક. હવે એ શ્લોક બોલે ને એટલે એમાં સામે બેઠેલા મહાત્માજીને બધી ખબર પડી જાય. તો શ્લોકમાં શું હોય? તો શ્લોકમાં ભાઈનું નામ હોય, નામવાળો તમારા નામનો તમારો પોતાનો શ્લોક હોય. તમારું નામ હોય, પિતાજીનું નામ હોય, દાદાનું નામ હોય, ને પાછળ
નોખ એટલે કે અટક હોય, પછી તમારું ગામ હોય, ગામની સાથોસાથ તમારી ઓળખ માટેનું બીજું એકાદું એની અંદર, એટલે 6 થી 7 વસ્તુ એવી હોય કે એ મંત્ર કે શ્લોક બોલાણો એટલે એની અંદર સામે બેઠેલા મહાત્માજી બધું સમજી જાય કે આને કેવા પ્રકારની સગવડ આપવાની, અને કેવી વાત કરવાની છે. આ પરંપરા દક્ષિણ ભારતમાં ફલી ફૂલી છે. હવે તમે જે સમરણ કરો હાલ્યા જાઓ ને પૂછ્યું ભગત શું નામ, હા હાલા જાઓ, હવે પૂછવું પડે, પહેલાં કેવું પડતું. તો આ શ્લોકને આ મંત્ર ક્યારે આવે કે જ્યારે એને પરિવારની ઓળખાણ આપી હોય ત્યારે આવે. ભારત દેશ ટક્યો કે આ સંસ્કૃતિ ટકી એની પાછળ જો કોઈ મોટામાં મોટું કારણ હોય ને તો એ આ પરિવારો ટક્યા છે ને એટલે આ રાષ્ટ્ર ટક્યું છે. જો પરિવાર ન ટકે તો રાષ્ટ્ર ન ટકે. વિશ્વની આ જ એક સંસ્કૃતિ એવી છે કે ગમે એટલા પ્રહારો થયા પછી પણ અકબદ્ધ રહી, એની પાછળનું કારણ પરિવાર છે. અને અત્યારે દુઃખ સાથે કહેવું પડે કે પરિવારોને તોડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અને એ સમયમાં તમે આ સ્નેહ મિલન કરો છો એટલે આ સંસ્કૃતિ જતનનું કામ છે. એમ ના માનતા કે ખાલી આપણે એક નાકરાણી પરિવાર ભેગો થઈ રહ્યા, આટલું નથી. આ તમે સનાતનની વૈદિક સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યા છો, બહુ મોટું કામ કરો છો. જો પરિવાર હશે તો જ આ સંસ્કૃતિ હશે, પરિવાર નહીં હોય તો આ સંસ્કૃતિ રહેવાની જ નથી. અને આપણે અમે શરૂઆત કરી હતી, આપણે આ શેના માટે કમાઈએ છીએ કહો? તમે ખૂબ કમાઓ. હમણાં અમારા દાખલા આપું, રામપુરમાં એક બાપા હતા, 35 વર્ષ વિદેશ કર્યા, પહેલાં સિસલ કર્યા, પછી મસ્કત કર્યા, 35 વર્ષ કમાણા. હવે માણસ કમાવા નીકળ્યો હોય, 25 વર્ષે કમાવા નીકળ્યો હોય ને 35 વર્ષે કમાઈને પાછો ઘરે આવે એટલે કેટલા વર્ષનો પહોંચ્યો હોય? 60 પહોંચ્યો હોય ને. હવે એ ઘરે આવ્યો, હવે આટલા વર્ષ સુધી કમાણો, હવે તમને બધાને ખબર હોય આમાં કમાઈને બધું તમે તમારે એકલાના નામનું ન કરો, એમ કે મકાન હોય તો ઘરવાળાના નામનું કરો, ગાડી હોય તો વળી બીજાના નામની કરો, ધંધો એક તમારા નામે રાખો, કારણ કે બધું બતાવો તો વળી પાછું બીજું લેવાવાળા ઘણા આવતા હોય. એટલે એ પ્રમાણે એમને એનું મકાન એમના ઘરવાળાના નામનું કર્યું, ધર્મપત્નીના નામનું. અને આ ભાઈ 60 વર્ષે આવ્યા હો. અને આ રામપરની જ વાત કરું છું, જ્યાંની નહીં હમણાંની, અને આ 2 મહિના પહેલાંની. એટલે આમ થોડોક સમય થયો એટલે સમય એટલે ભુજનો જગન, અને જગન પછીની જ વાત છે તરત જ. હવે આ ભાઈ વિદેશથી આવ્યા એટલે એના ઘરવાળા કે હવે આ ઘર મારું, તમારું નથી, તમે બહારે. તમે જુઓ પૈસા કેના માટે કમાણો? એ પરિવાર માટે. પણ 35 વર્ષ પરિવારથી દૂર રહ્યો, 35 વર્ષ એને ધંધો કર્યો ને રૂપિયા આપ્યા. હવે જે પરિવાર માટે રૂપિયા આપ્યા છે એ પરિવાર એમ કે છે કે આ તો ઘર મારું છે, તમે હવે ઘરથી બહાર. 2 દીકરા છે, 1 દીકરી છે. દીકરાને એને સેટ કર્યા છે. એક દીકરાને પોતે શિશલ હતા ને એટલે ત્યાં તેડાયો, ત્યાં એને નાનકડી કંપની ચાલુ કરી દીધી, એ વ્યવસ્થિત કંપની ચાલુ કરે. એ છોકરો મા ભેગો છે એ કે અમે તો તમને મોટા થયા ત્યાં સુધી અમે તમને જોયા જ નથી, કે તમે ક્યાં રહેતા હતા, અમને મોટા તો મમ્મીએ કર્યા છે. બીજું આપશું હો આપણે. ના, આ પ્રવક્તા બનશે આગળ જતા, જબરજસ્ત મોટો વક્તા બનવા રહ્યો. અને તમે બારે આ સ્ટેજ ફિયર કેટલી ખતરનાક વસ્તુ છે ને આમાં સ્ટેજ ફિયર નથી તો આ માણસ ક્યાં આગળ જશે કહો તમે? તાડા બહુ સરસ છે. તો એને મા બાપને, એને માને જોયા, એને બાપને નથી જોયા. એટલે નાનકડા દીકરાએ માનો પક્ષ લીધો, દીકરીએ પણ માનો પક્ષ લીધો. મોટો દીકરો થોડો સમજનો છે એટલે એના બાપુજી ભેગો રહ્યો. પણ અત્યારે એ બાપા ઘર વિનાના છે, 35 વર્ષ કમાણા પછી પણ એકલા છે. તમારો કહેવાનો ભાવ એમ છે કે આપણે કમાઈએ છીએ, કેના માટે કમાઈએ છીએ? પરિવાર માટે. તો પરિવાર સાથે આપણે સમય કાઢીએ છીએ કે પછી કમાવા માટે જ સમય કાઢીએ છીએ? આપણી કમાણી એ પરિવાર માટે હોય તો એ પરિવાર સાથે ભોગવાવી પણ જોઈએ, ભોગવાવી જોઈએ. મારો મતલબ એમ છે કે પરિવાર સાથે થોડો સમય આપણે રહેવું પણ જોઈએ. કમાવું જરૂરી, એટલું બધું કમાઈએ કે પરિવારને સમય જ ના આપી શકીએ તો એ કમાણી શું કામની? તો આ સ્નેહ મિલન એટલે તમે થોડુંક ભોગવી રહ્યા છો કમાયેલું. તમે 2 દિવસ કાઢ્યા ને બહુ અગત્યના. હું તો એમ કહું કે તમે એક જગનમાં ન જઈ શકો પણ આવા એક સ્નેહ મિલનમાં પરિવારમાં આવી શકો ને તો એ તમારો આ ધન સંપત્તિ જે ધંધો છે ને એ બધો સફળ છે. એટલે બહુ આવશ્યક છે વર્તમાન સમયમાં આવા પ્રકારના સ્નેહ મિલનો, પારિવારિક સ્નેહ મિલનો. આનામાં પારિવારિક મજબૂતાઈ આવે છે, આમાં આપણો સંપ ટકે છે, આમાં સુરત ભાવ ટકે છે, આમાં એકબીજાના વ્યવસાયની આપ લે થાય છે. છેલ્લા તમે આજનો 1લો દિવસ છે ને આજે, હજી
આજે પહેલો દિવસ, ગઈકાલે સાંજે આવ્યા કે આજે સવારે જ આવ્યા? તો ગઈકાલે સાંજે આવ્યા તો હાથથી તમને કેટલાય આશ્ચર્ય થયા હશે, તમને પોતાને ઘણા બધા અનુભવ થયા હશે. આ તો બીજું કરો છો એટલે પહેલામાં તો બહુ મજા આવી હશે, પછી બીજામાં થોડો થાક લાગ્યો હશે, વળી ત્રીજામાં થોડાક થરશો ને ચોથામાં ઓર મજા આવશે. અનુભવ બોલે છે હો. એટલે આવું રે. તમે કેમ પહેલામાં બધા હતા, વળી બીજામાં એક દાળ જડી આખી પાછી થાય, વળી ત્રીજામાં બીજી દાળ આખી ભાઈ, ચોથામાં વળી બધો આખો વડલો ભેગો થશે, આવું હાલ્યા કરશે. તો થયા કરે. પણ આવા સ્નેહ મિલનો કરવા ભક્તો, આવા કરવાથી હંમેશા આપણામાં સમસુરત ભાવ વધે છે ને ટકે છે. જો આજે આ વિક્રમ સંવત 2080 વર્ષનો શુભારંભ થયો, ઘણાએ સ્નેહ મિલન એક દી કર્યું, ઘણાએ બીજા દિવસે કર્યું, પણ બધાએ સ્નેહ મિલન કર્યું છે. તમે પણ આજથી ભેગા થયા છો તો વડીલ સંતો ખૂબ રાજી છે. અમે ગઈકાલે સાંજે જ વડીલ સંતો સાથે બેઠા હતા. મંડળના મહંત પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય શાંતિપ્રિય સ્વામી, પૂજ્ય ગુરુ વિશ્વવલ્લભ સ્વામી, આ ત્રણેય સંતોએ તમને બધાને ખૂબ હેતપૂર્વક રૂડા આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. અને પ્રસાદી પણ મોકલાવી છે. માંડવીમાં હમણાં આપણું મંડળ છે અને કોઠારી સ્વામી શ્રીજીનંદન સ્વામી કોઠારી છે, અને પાકશાલામાં જે આખો અન્નકોટ બનાવવાનો એ વ્રજવિહારી સ્વામી અને દિવ્યમુનિ સ્વામી છે. તો ત્યાંથી મહંત સ્વામી બધે પ્રસાદી મોકલાવી છે. તો માંડવી મંદિરનો એ વૃંદાવન વિહારી મહારાજનો પ્રસાદ કે આ બધા હરિભક્તો આ સ્વામી સાથે મંડળ સાથે જોડાયેલા છે. અને આ જેમ હમણાં પરિવારની વાત ચાલે છે તો આ સત્સંગનો એક પરિવાર છે. તો એ નાટે અમે પણ આજે આ પરિવારના સ્નેહ મિલનમાં એક પરિવારના સભ્યો બનીને જ આવ્યા છીએ. એટલે પરિવારના સભ્યો બહુ, તમારું એક નાકરાણી પરિવાર છે, પણ અમારે બધી નોખવાળો પરિવાર છે. એટલે દરેક પરિવારમાં અમે પહોંચશું અને વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજનો જે અન્નકૂટનો પ્રસાદ છે એ બધે પહોંચાડશું. આજે હમણાં ભોજન પ્રસાદ થાય એમાં એ પ્રસાદ તમે બધા લેજો, અને એ પ્રસાદથી અંતરાત્મા પવિત્ર થાય ને આપણો પરિવાર એ સમાજમાં નોંધ લે લોકો, એવો આ ભીમજી ગોરા નાકરાણી પરિવાર બને એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીશ. સાથોસાથ વર્તમાન પરિસ્થિતિઓથી પણ આ પરિવાર વાકેફ બની અને ખૂબ ઉન્નતિને ખૂબ પ્રગતિ કરે, અને આપણી પ્રગતિ અને ઉન્નતિના મૂળમાં આપણા ભગવાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ હોય એ ભૂલાય નહીં. જ્યાં સુધી માણસનું આધ્યાત્મ લેવલ ઊંચું નથી આવતું ત્યાં સુધીનું ભૌતિક લેવલ પણ ઊંચું આવી શકતું નથી. એટલે આપણે જગતમાં જો મોટા બનવું હોય તો આપણે ભગવાન આગળ મોટા બનતા શીખીએ, અને ભગવાન આગળ એ જ મોટો બની શકે છે કે જે ભગવાનનો દાસ બની શકે છે. એટલે જીતના ઝુકતા હે ઉતના બઢતા હે. એટલે જેટલા આપણે દાસત્વ ભાવ આપણો ભગવાન સમક્ષ દ્રઢ બનશે એટલું જ આપણું આધ્યાત્મ અને આપણું ભૌતિક આ બંને જગત આપણા માટે સુધરવાનું છે. તો સરસ આપણા પરિવાર માટે ફરી અનેકાનેક નવા વર્ષની શુભકામનાઓ અને મોટા સંતોના રૂડા આશીર્વાદ સાથે આ પરિવાર ફરીથી સમાજથી પણ આગળ વધી અને અનેક જગ્યાએ પરિવારને જો એક બાળકે તો આ વત્સલભાઈએ તો નામ રોશન કરી લીધું પરિવારનું. હવે આ વત્સલભાઈ જેવા બીજા 4 વત્સલભાઈ થાય અને બીજા એ ફિલ્ડની અંદર આવું સરસ કરે એવી પ્રાર્થના કરીએ. જો કે આ એરિયામાં ભણેલ સારી હો, બધા ભણેલા બધું સરસ છે, અને આ એ ભણતરનો જીવનમાં સદુપયોગ થાય. ઘણા ભણીને બેનસો કરેલા, પણ તમે ભણીને કંઈક નવું કરો રહે. કેવું લાગે? કાંઈ ખોટું નથી કહેતો ને હું? પ્રોફેસર થયા, એક થયા પ્રોફેસર, પણ પ્રોફેસરથી જ આજુ ભણેલા બેનસો કરેલા, એ આશ્ચર્ય છે ને એમ. બરાબર છે, ભણજો. જગતનું ભણતર જરૂરી છે ઉદ્યમ માટે, પણ આધ્યાત્મ ભણતર છે ને એ જીવન જીવવા માટે એનાથી પણ વધારે જરૂરી છે. તો એ શસ્ત્રાસ્ત્રનો સમાગમ આપણા પરિવારોમાં થાય. હા, મેં ટૂંકમાં તમને પરિવારને સમય આપવાનું કીધું છે, એનો મતલબ એવો નથી યુરોપિયન કલ્ચરમાં પરિવારને સમય આપો, 11 મહિના કામ કરીને 1 મહિનો પરિવાર સાથે ફરવા જાય, આવીને પછી ડાયવોર્સ થાય, એટલે એ ઝાઝા રહેતા નથી. એટલે એવી રીતે તમે એમ કે નક્કી કરો. હમણાં શું છે, જો હમણાં કચ્છની અંદર છેલ્લા 7-8 વર્ષથી એવું થયું છે કે દિવાળીના દિવસોની અંદર એટલા બધા માણસો પરિવાર સાથે ફરવા આવે, વાત મૂકી દો. એટલે હમણાં બધે ક્રેઝ છે ફરવાનો, કે 4 દી 5 દી રજા છે એટલે સ્નેહ મિલન કર્યું બેસતા વર્ષના અને નીકળી ગયા, આપણે ફરી આવીએ ક્યાંક.
તો એ પ્રકારનું ખાલી સમય કાઢવાને ફરવાથી પરિવારો મજબૂત નથી થતા. આ જરૂરી છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોમાં કે પર્યટક સ્થળોમાં જવું જ જોઈએ, એ જરૂરી છે. પણ માત્ર એ જી આવીને પતી જાય એમ નહીં. સાંજ સવાર થોડો પરિવાર માટે સમય હોય, સાથે આખો પરિવાર ભેગો બેસે. જોકે આપણામાં બહુ મારે જાજી વાતો ન કરવી પડે, પણ ક્યાંક ન થતી હોય તો મજબૂત થાય એના માટે કરવું કે સાંજે દિવસમાં એક સમય એવો હોય કે પરિવાર ભેગો બેસીને જમે. ખાલી જમવા પૂરતું સીમિત ન રહે. એટલે ભુજ મંદિર તરફથી ઘર સભા નામનું પુસ્તક બનાવ્યું છે. પહેલાં અમે કીધું કે ભાઈ છોકરાઓને વાતો કરો, અમને નથી આવડતી, શું કરી? બધા તુલસીભાઈ જેવા તો હોય નહીં કે વાંચતા હોય ને વાર્તા આવડતી. અહીંયા ખરેખર એવા બાપાઓ બેઠા હશે કે જેનું બાળક 5 વર્ષનો છે, પણ એને ભગવાનની વાત કરી તો માથું ખંજવારશે, શું વાત કરવાને એવું. આ આપણી દુર્દશા છે, આ દેશ આખાની, આ એક પરિવારની નહીં. તો એવા માટે પણ મંદિરે એક સરસ મજાની નાની પુસ્તિકા બનાવી આપી છે. તો એ પુસ્તિકા 365 દિવસ તમે સરસ રીતે ઘર સભા કરી શકો. તો આપણે આપણા બાળકોને આ પ્રકારની વાતો કરવા માટે સાંજે ભેગા બેસવું છે. એટલે મેં એક જીવંત વાત કરી છે. એનો મતલબ એવો છે કે તમે પરિવારના બાળકો સાથે, જો આ નાનકડા છોકરા, તમે હમણાં છેટ ઉપર બાળક આવ્યો, શું સમજો? જેટલું આને જ્ઞાન ને એટલું આપણને નથી વ્યક્ત નથી કરી શકતો. બાકી આપણા કરતાં જાજો હોશિયાર થવાનો છે. માતાના ગર્ભમાં બાળક મોસ્ટ ઓફ પોતાની લાઈફ શીખી લે છે. અને જન્મથી માંડીને 3 વર્ષમાં, એટલે 90% જેટલું શિક્ષણ છે ને એ માતાના ગર્ભમાં મળી જાય છે બાળકને. આ પરિવારના જેટલા બાળકો તમને સારા દેખાય ને એ ગર્ભમાં શીખીને આવ્યા. અને કંઈ નબળાઈ દેખાતી હોય ને તો પછી એની માતાઓ ચેક કરે કે આપણે 8-9 મહિના શું કર્યું હતું એમ. ત્યારબાદ બીજો તબક્કો છે ને બાળકના પહેલાં 3 વર્ષનો છે. 1 વર્ષથી 3 વર્ષમાં બાળક 6% એટલે 96% શીખે છે. અને એ 3થી માંડી અને 10 વર્ષમાં એ બાળક બીજા 2% શીખે છે. અને બાકીની આખી ભણતર તો 2% સારું છે. બાકીનું જેટલું છે ને એ 2%. આપણે ધ્યાન ને એમ મોટો થયો ખબર પડે નહીં, નાનકડાને વધારે ખબર પડે છે. તો બાળકોમાં આવા સરસ સંસ્કારો આવે. અને એના માટે જરૂરી છે કે સાંજે બધા ભેગા બેસે અને પરિવારમાં બાળકો સમક્ષ આવી આધ્યાત્મય વાતો થાય, ભૌતિક પણ વાતો થાય, અને પરિવારના નાના મોટા પ્રશ્નોનું સમાધાન થતું રહે. તો હર હંમેશ આપણે આવી રીતે મળતા રહીએ, એકબીજા સાથે સ્નેહભાવથી જોડાતા રહીએ, એવી જ ભગવાનના પાદારીનો પ્રાર્થના કરીશું. અને બહુ આનંદ થયો અહીંયા આવીને આ બધાને મળીને. સંતોષ સુધી પણ તમારી વાત પહોંચાડીશું. અને અન્યને પણ પ્રેરણા આપવાનું તમે કાર્ય કરો છો, એની પણ ક્યાંક મોકો મળશે તો વાત કરશું. ફરી બધાને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. હલો. પૂજ્ય સ્વામીએ સ્નેહ મિલનની ડેફિનેશન આપણે સમજાવી, જૂના સંસ્મરણોને યાદ કરી સંસ્કૃતિનું જતનનું કાર્ય છે. આપણે જે પણ કરીએ છીએ, સ્વામી વાત કરી કે સંસ્કૃતિનું જતન કરી રહ્યા છીએ. પરિવાર ટક્યો છે એટલે રાષ્ટ્ર ટક્યું છે. સૌથી વધારે ભાર જે સ્વામી આપણને આપ્યો એ પરિવારને સમય આપવાનો. દ્રષ્ટાંત પણ આપણને આપ્યા કે પરિવારને સમય ન આપવાથી, પૈસો તો ભલે ગમે તેમ કરીને કમાઈ લેશું, પણ પરિવારને સમય ન આપવાથી પાછળની જિંદગી દુઃખી થાય છે. એ સ્વામીએ પ્રત્યક્ષ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. એટલે ખૂબ જરૂરી છે આપણે સમજવા માટે કે પરિવારને સમય આપવો કેટલો જરૂરી છે. અને છેલ્લે આપણને ગર્ભ સંસ્કારની વાત કરી કે બાળકોની અંદર જો સંસ્કાર નાખવા હોય તો એ ગર્ભ સંસ્કારથી જ ઘણા બધા સંસ્કાર ત્યાંથી મળી જતા હોય છે. તો એમાં પણ આપણે ખૂબ ધ્યાન રાખવું. અને વડીલોનું પણ મહત્ત્વ સમજાયું. વડીલોનો મહિમા, સ્નેહ મિલનનો મહિમા ખૂબ સારી રીતે આપણે સમજાવ્યા પોતાના આશીર્વચનની અંદર. સંતોના ચરણોની અંદર સર્વે પરિવાર વતી સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને ભુજ મંદિરથી અને માંડવી મંદિરથી મહારાજના આશીર્વાદ લઈ અને આપણને મોટા સંતોના પણ આશીર્વાદ લઈ અને આપણને સંતોએ આશીર્વાદ આપ્યા છે. તો સૌ પરિવાર વતી આપ સંતોના ચરણોમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે છેલ્લે આપણે આરતી ઉતારી અને પછી આપણે પૂર્ણાહુતિ કરશું.
સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાગ્યા દોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનુ ધારી પ્રભુ દ્વિજ ગુણ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવદમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દસ્યાય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય